પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2025નું કુલ 80 ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને અહીં દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ મળતા રહે। પ્રશ્ન નંબર 1 ની અંદર પહેલા વિકલ્પો છે એ આપણે જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે જમ્મુ અને કાશ્મીરની સાલ જાણીતી છે, બરાબર? કેમ જાણીતી છે એનું કારણ આપવાનું છે। તો તેની અંદર શું જવાબ આવશે ભાઈ? ત્યાં બાખરવાલ જાતિના ઘેટાં મળી આવે છે। બીજો પ્રશ્ન જુઓ, તમને પહેલાં તો 4 ચિત્રો આપ્યા છે, બરાબર? હવે આ ABCD ચિત્રો એટલે કે આ શું છે, એક પ્રોસેસ બતાવે છે તમને, જુઓ, ક્લિયર? હવે આ પ્રોસેસની અંદર તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ઘેટાના વાળ ઉતારીને ઊનની દોરી બનાવવાની પ્રક્રિયા પૈકી કઈ પ્રક્રિયા સૌથી છેલ્લે કરવામાં આવશે? તો આ 4માંથી સૌથી છેલ્લે પ્રક્રિયા કઈ થશે? અલગીકરણ યા છટકવું જે છે એ, તો આ ડી નંબરનો આન્સર આવશે, એટલે કે ડી આપણને બતાવે એ, તો ઓપ્શન સી, બરાબર? ચલો નેક્સ્ટ, ત્રીજો પ્રશ્ન, વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે? તો કાર્બન ડાયોક્સાઇડ। અને આપણને કયો વાયુ આપે છે? તો ઓક્સિજન આપે વનસ્પતિ, બરાબર? પોતે લે કાર્બન ડાયોક્સાઇડ, યાદ રાખજો। આકૃતિમાં દર્શાવેલ ચિત્રો નીચેના પૈકી કઈ ક્રિયા સાથે સંકળાયેલ છે? તો આ જે આકૃતિ આપણને બતાવી છે, બરાબર, એ શું દર્શાવે છે? તો એ છે આકૃતિ જે છે એ અહીં પાણીનું વહન દર્શાવે છે, ફલન દર્શાવે છે, ક્ષારોનું શોષણ દર્શાવે છે। તો અહીંયા તમે જો પર્ણરંધ્રને એ બધું દર્શાવેલ છે, એનો મતલબ આ શું છે? પ્રકાશ સંશ્લેષણની આકૃતિ છે। નીચેના પૈકી કયો સજીવ ખોરાક ગ્રહણ કરવાની બાબતમાં અલગ પડે છે? તો ખોરાક ગ્રહણ કરવાની બાબતમાં અલગ કોણ પડે છે? અમીબા, કારણ કે આ ખોટા પગો દ્વારા જે છે ખોરાક ગ્રહણ કરે છે, સી આવશે, બરાબર? શેરડી પરની છાલ દૂર કરવા તમે કયા પ્રકારના દાંતનો સહારો લેશો? ત્યારબાદ અહીંયા તો છેદક દાંત જ આવશે, સિમ્પલ। હવે બુજો ક્લિનિકલ થર્મોમીટરની મદદથી ઉકળતા પાણીનું તાપમાન માપવા જતો હતો, પરંતુ પહેલીએ તેને અટકાવ્યો। કેમ અટકાવ્યો હશે? તો સિમ્પલ, ક્લિનિકલ થર્મોમીટર જે હોય એની મદદથી ઉકળતા પાણીનું તાપમાન માપતા ક્લિનિકલ થર્મોમીટર તૂટી જાય। બી, થર્મોમીટર બુજાઈ યોગ્ય રીતે પકડ્યું નહોતું। સી, ઉકળતા પાણીનું તાપમાન એકદમ સચોટ રીતે માપી શકતું નથી। અને ડી, ક્લિનિકલ થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપતા આવડતું ન હતું। તો આની અંદર તો પહેલું શું આવે કે જ્યારે તમે ક્લિનિકલ તાપમાન માપો છો એ થર્મોમીટરથી, તો એ થર્મોમીટર શું થશે? સિમ્પલ તૂટી જશે, બરાબર? ઓપ્શન એ આવશે। હવે નેક્સ્ટ 8મો પ્રશ્ન છે, ડૉક્ટરના થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે? તો 32 થી 45 આવશે સેલ્સિયસ। હવે ખાટી છાશને મોડી બનાવવા તમે શું કરશો? તો સિમ્પલ, એની અંદર આપણે કયો પદાર્થ એડ કરીશું? પાણી એડ કરીશું, બરાબર? નીચેનામાંથી કયું દ્રાવણ કીડી કરડે ત્યારે લગાવી શકાય છે? તો કીડી કરડે એટલે ફોર્મિક એસિડ તરત જ યાદ આવે, બરાબર? ફોર્મિક એસિડ જે છે ન આવે ભાઈ, કારણ કે કીડી કરડે એટલે આપણા શરીરની અંદર ફોર્મિક એસિડ દાખલ થયો, એ માટે આપણે શું લગાવવાનું? તો બેકિંગ સોડા, બરાબર? બેઝિક ક્રિયા કરશે એટલે એકદમ તટસ્થીકરણ થઈ જશે, એટલે બેકિંગ સોડા, ઓપ્શન સી સાચો જવાબ આવશે। 11મો પ્રશ્ન છે, તમે ઘરના લોખંડના બારી બારણાને કાટ લાગતો અટકાવ શું કરશો? સિમ્પલ, ઝીંક ચડ ચાલીશું, ઓઇલ લગાડવું, રંગકામ કરશું। તો ABC 3 આવે, પણ આપણે સિમ્પલ રંગ કરીશું। હવે 3 લખજો। ચલો, તમે ધ્રુવ પ્રદેશમાં ફરવા જાઓ તો નીચેનામાંથી કયું પ્રાણી જોવા મળશે? તો સિમ્પલ, કયું પ્રાણી? પેંગ્વિન જોવા મળે। તીર વડે દર્શાવેલ ભાગ છે ઉષ્માપ્રસરણની કઈ રીતથી ગરમ થતો હશે? તો અહીંયા જે છે કઈ ક્રિયા છે? તો ઉષ્માનયન। પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ શું થાય? હવે પવનનો વેગ વધે તો અહીંયા દબાણ જે છે શું થશે? ઘટે। તમે ચોખાની વાવણી માટે કેવા પ્રકારની જમીન પસંદ કરશો તે જણાવવાની છે। અને અહીંયા એક દાખલો આપ્યો છે ભાઈ, 200 મિલીના અંતઃસ્ત્રાવ માટે 20 મિનિટ લાગે છે, તો તેનો અંતઃસ્ત્રાવનો દર કેટલો થયો? તો 200/20 એટલે કે 20/2 એટલે કે 10, બરાબર? 10 મિલી પ્રતિ મિનિટ, સી આવશે આન્સર, ક્લિયર? ચલો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 2, ખાસ ધ્યાન રાખજો, એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપવાના છે। 6 પ્રશ્નો છે, દરેકના 1 માર્ક્સ, એટલે ટોટલ તમને અહીંયા 6 માર્ક્સ મળશે। પહેલો પ્રશ્ન છે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયો પદાર્થ વપરાય છે? ત્યારબાદ નિકિતાબેન બજારમાંથી લોખંડની તવી ખરીદવા માગે છે,
તો વાહકતાની દ્રષ્ટિએ તે કેવા પ્રકારના હાથાની તવી ખરીદવાનું પસંદ કરશે? તો લાકડાવાળા હાથાની તવી પસંદ કરશે. બરાબર. તમે ઉનાળામાં રાજસ્થાનની સફરે જાઓ ત્યારે રોકાણ દરમિયાન કેવા પ્રકારનું કપડાં પહેરવા જોઈશે? જો સુતરાઉ કપડાં પર પહેરવાના છે. તમારે ગાલિચા બનાવવા માટે ઊનની ખરીદી કરવી છે તો તમે કઈ જાતિના ઊનની ખરીદી કરશો? તો તે લખવાનું છે. આપણે શરૂઆતમાં જ કહી દીધું. ધ્રુવીય રીંછની ચામડી નીચે વધારાની ચરબીનું સ્તર શા માટે જોવા મળે છે? અને 22મો પ્રશ્ન છે, તમારે માટીમાંથી રમકડાં બનાવવા છે તો તમે કેવા પ્રકારની માટીનો ઉપયોગ કરશો? તો ચીકણી માટી કે ભીની માટી? હવે એકદમ ભીની હોય ને એનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, એટલે કે ચીકણી માટી કહેવાય. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 2 ગુણના 5 પ્રશ્નો છે, એટલે કે ટોટલ તમને હવે 10 માર્ક્સ મળશે. ખાસ ધ્યાન રાખજો, દરેક પ્રશ્નના 2 માર્ક્સ છે. રેશમ બનાવવાની આખી પ્રક્રિયા તમારે લખવાની છે. પછી દરિયાઈ પવન તથા ભૂમિગત પવનમાં દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન શું તફાવત હોય એ લખવાનું છે. હવે જુઓ, એસિડ પ્લસ બેઝ, અહીંયા ક્ષાર, તો આ રીતે લખવાનું. પહેલી ખાલી જગ્યાએ અહીંયા બેઝ આવશે અને અહીંયા ક્ષાર અને પાણી બને. ક્લિયર? એટલે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય એટલે ક્ષાર અને પાણી નિપજ તરીકે મળે. સ્ટેનલેસ સ્ટીલ કેવી રીતે બનાવવામાં આવે છે? બાકીના 3 પ્રશ્નો જુઓ. હવામાનના મૂળ તત્વો જણાવો, પછી ભૂમિના મધ્ય સ્તર વિશે અને પૃથ્વીનો એક દાખલો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ. હવે જુઓ, 3 ગુણના 4 પ્રશ્નો લખવાના છે, એટલે 12 માર્ક્સ તમને અહીંયા મળશે. ખાસ ધ્યાન રાખજો, પહેલો પ્રશ્ન જુઓ, ખાસ તૈયાર કરી પહેલાં પ્રશ્નો લખી દો, પછી સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપે છે. એ સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરીને આજે બધા પ્રશ્નો તૈયાર કરી દો, એટલે તમે ઇઝીલી પૂરેપૂરા માર્ક્સ 80માંથી લાવી શકો. મિતેશભાઈના ખેતરમાં નાઇટ્રોજનની ઉણપ છે તો તે કયો પાક ઉગાડી આ ઉણપ ઓછી કરવાનો પ્રયત્ન કરશે? સમજાવો. બરાબર છે. પછી તમને બીજો પ્રશ્ન એક ઘાસ ખાનાર પ્રશ્નનો આપ્યો છે. પછી ઊનના વસ્ત્રો પહેરવા જોઈએ, ઉનાળામાં સુતરાઉ વસ્ત્રો પહેરવા જોઈએ, પેંગ્વિનના અનુકૂલનો જણાવવાના છે, એના એકદમ ધ્રુવીય પ્રદેશમાં રહે, ઠંડો વિસ્તાર એને જોઈએ, તો એ બધા અનુકૂલનો લખવાના છે. 3 માર્ક્સનો પ્રશ્ન એટલે 6 મુદ્દા લખવા પડે. આકૃતિ દોરો, અન્નનળીમાં ખોરાકનું વહનની આકૃતિ દોરવાની છે, જેના 3 માર્ક્સ છે. ચોથો પ્રશ્ન જુઓ, એસિડ અને બેઝમાં વર્ગીકરણ કરો. તો ચલો લખો પહેલાં એસિડ. આ 6 માર્ક્સ તમને રોકડા મળશે. એસિડમાં શું આવશે? તો લીંબુ, બરાબર, આંબલી, પછી દહીં અને ધોવાનો છોડા જે છે તો બેઝમાં આવશે. ચલો 3 વસ્તુ જે છે એસિડમાં આવશે. લખી દો ફટાફટ, લીંબુ, આંબલી અને દહીં. હવે બેઝમાં લખો, સાબુનું દ્રાવણ, ધોવાના છોડા, ચૂનાનું દ્રાવણ. આ બાકીની 3 વસ્તુ બેઝ થઈ. ચલો હવે જોડકા જોડવાના છે, તો સંપૂર્ણ ઇઝીલી તમે જોડકા જોઈ શકો છો અહીંયા. હવે વિદ્યાર્થી મિત્રો 4 ગુણના પ્રશ્નો છે, મુદ્દાસર જવાબ આપવાના છે, કોઈ પણ 2, ગમે તે 2, એટલે ટોટલ 8 માર્ક્સ મળશે તમે. તો ખાસ 3 પ્રશ્નો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, નોટબુકમાં લખીને તૈયાર કરી દેજો. હવે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 41 થી 44 પ્રશ્નો જોઈ લો. એસિડ બેઝનો તફાવત, પરોપજીવી મૃતોપજીવીનો તફાવત, અને બાકીના 2 ઉપરના પ્રશ્નો છે. એક પેંગ્વિનવાળો પ્રશ્ન અને એક જઠરમાં એસિડ ઉત્પન્નવાળો પ્રશ્ન. 3 ગુણનો છે. ખાસ ધ્યાન રાખજો, 100% તૈયાર કરી દેજો, પૂરેપૂરા રોકડા માર્ક્સ મળશે તમને. અને છેલ્લો પ્રશ્ન છે પ્રયોગવાળો, બરાબર, આકૃતિ સહિત પ્રયોગનું વર્ણન કરવાનું છે. કોઈ પણ એક પ્રયોગ વર્ણવવાનો છે, જેના 5 માર્ક્સ છે.